હોટલ ફર્નિચરના સિલેક્શન વખતે ઘણી બધી તકેદારી રાખવી જોઈએ, કારણ કે જે કહેવાય ને ટોપ ક્લાસ ક્વોલિટી કસ્ટમરને મેનેજ કરતા હોય એમના માટે એમનું જે ડેકોરમ છે, એનું ઇન્ટેરિયર છે, એની જે ઓરા છે, એ જે આ બધી જે તમને જેટલી બી વસ્તુ જોવો છો ને એ બધા હાઈ એન્ડ એક્સપોર્ટ ક્વોલિટીના મટીરિયલ છે. અને ખાસ કરીને આ જે બી મટીરિયલ તમને દેખાય છે એ બધું છે ને ટોપ મટીરિયલ, મતલબ જે કહેવાય ને ફેબ્રિક છે, એનું વુડ છે કે એનું જે બી મટીરિયલ છે, જેનું ટિમ્બર કહી શકાય ને, એ ટોપ ક્લાસ ટિમ્બર આમાં યુઝ કરવામાં આવે છે. મારે તમને એ કહેવાનું છે કે તમારા કોઈ પણ પ્રકારના ફર્નિચર પ્રોજેક્ટ, ખાસ કરીને હોટલ રિસોર્ટ, હોટલ પ્રોજેક્ટ અને એને લગતા કંઈ પણ પ્રકારના સિલેક્શન માટે નાની મોટી ક્વેરી હોય ને, તો તમે આ જોઈ શકો છો, વિશાળ શ્રેણી છે. અહીંયા જે ફર્નિચરનો ડિસ્પ્લે લાગેલો છે ને એમાં તમને કમસે કમ મિનિમમ 1000થી 1500 એવા સોફાના ઓપ્શન મળશે, જેમાં મટીરિયલની વર્સેટાલિટી હોય, એમાં ટિમ્બરની વર્સેટાલિટી હોય. મટીરિયલમાં ખાસ કરીને અત્યારે ફેબ્રિક, અને ફેબ્રિકમાં જે ટ્રેન્ડી ફેબ્રિક આવે છે ને એ ઓવરસીઝ, ખાસ કરીને યુરોપિયન, અમેરિકન, કેનેડિયન અને જે કહેવાય ને કે ભાઈ અમેરિકાના જે એકદમ લેવિશ લાઇફસ્ટાઇલ, જે અત્યારે જે મટીરિયલની અંદર લોકો જ્યાં કચવાટ અનુભવે છે ને, ઇન્ડિયા અત્યારે જમાનાની અંદર એક ટોપ ટ્રેન્ડિંગ અને ગ્રોઈંગ ઇકોનોમી છે. તો હોટલિયર ઇન્ડસ્ટ્રીઝની અંદર બી આપણે ક્યાંય પાછું ન પડી શકાય. મારું કહેવાનો મતલબ એ છે કે મટીરિયલ સિલેક્શનની અંદર ક્યાંય કચાશ ન રહે ને, એના માટે આ સિલેક્શન છે ને એ બેસ્ટ છે. નાની મોટી કંઈ ઇન્કવાયરી માટે કનેક્ટ કરજો.